ભગવાન શિવના પરિવારના વાહનો ખાલી જોઈ લ્યો. પાર્વતીનું વાહન સિંહ અને શિવનું વાહન નંદી. હવે નંદીને અને સિંહને ક્યાંય મેળ ખરો? ખાલી આમ હામ હામ આવી જાય તો ઈ બથોબથ બાજ્યા વગર રહે, પણ રહેતા હતા. કાર્તિકેયનું વાહન મોર અને ભગવાન શિવના ગળામાં તો કે નાગ. મોર ને નાગ ને ક્યાંય મનમેળ ખરો? જરાય મનમેળ નહીં. ભગવાન શિવના ગળામાં નાગ અને ગણપતિનું વાહન ઉંદર. નાગને ઉંદર ને બાપે માર્યા વેર. પરસ્પર વિરુદ્ધી સ્વભાવ, પરસ્પર વેરભાવથી જીવતા જે પ્રાણીઓ છે ઈ શિવ પરિવારના વાહન હતા, અને છતાં બધાએ હંપીને રહેતા હતા. એનું કારણ શું છે ખબર છે? સંપત્તિ નહોતી સાહેબ. જ્યાં સંપત્તિ ન હોય ને ત્યાં જ તમે એક થઈને રહી શકો. જ્યાં દુઃખ હોય ને ત્યાં જ એકતા હોય, ત્યાં જ હંપ હોય. સાહેબ સુખ આવે ને પછી તો અબજોપતિના દીકરાઓને કોર્ટમાં ચડતા અને હામે લડતા આપણે અનેકને જોયા છે. કારણ કે સુખ છે એ માણસને જુદા કરે છે અને દુઃખ માણસને ભેગા કરે છે.